હાલોલ રૂરલ પોલીસની મોટી કાર્યવાહી. ધનસર ગામે ગેરકાયદેસર માટીનું ખનન ઝડપાયું. 2 હિટાચી મશીન અને 9 હાઈવા ટ્રક જપ્ત. હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારના ધનસર ગામે તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન પ્રવૃત્તિ પર દરોડો પાડીને પોલીસે 2 હિટાચી મશીન તેમજ 9 હાઈવા ટ્રક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર માટી, રેતી અને કપચી ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે હાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડ ગત 27 મેની રાત્રિના સમયે કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ ગોમીપુરા ગ્રામ પંચાયતની સામે એક હાઈવા ડમ્પર માટી ખાલી કરતું નજરે પડ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક પાસે રોયલ્ટી પાસની માંગણી કરતા તેની પાસે કોઈ પાસ ન હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ડીવાયએસપી રાઠોડે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજાને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા હતા. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજા અને સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી. તરાલ સહિતના સ્ટાફે પકડાયેલા હાઈવા ડમ્પર ચાલકને સાથે રાખીને તપાસ આગળ ધપાવી હતી. માટી જગ્યાથી ભરી લાવવામાં આવી હતી. તે ધનસર ગામના તળાવમાં જઈને તપાસ કરતા ત્યાં અન્ય 2 હિટાચી મશીન અને બીજા માટી ભરેલા તેમજ ખાલી હાઈવા ડમ્પર મળી આવ્યા હતા. પોલીસે આ તમામ વાહનોને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા. આ કામગીરીમાં કુલ 2 હિટાચી મશીન અને 9 હાઈવા ટ્રક જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનિજ વિભાગને સોંપવામાં આવ્યા.